જો આજે છે પાંચમ, ગોગા મહારાજનું અમારે પૂજા થઈ ગઈ. જુઓ, પૂજા કરી દીધી. હાલ આ કુલેર, આ કૃષ્ણ ભગવાનનું, આ મહાદેવનું આજે પૂજા કરી દીધી છે. પાંચમ થઈ ગઈ. ઉપવાસ છે તમારી મમ્મી? ના, આજે તો નાગ પચમ નહીં કરી, દાદાએ કરી હે. તે કરવો તો ને? ના કરાય પચમ, કુલેર એકલી શેમાં ખાવાની? આમ તો બધો કરો કેટલાય ઉપવાસ તમે, પણ નાગ પચમ તો પુરુષોને જ થાય, લેડીઝને બને ત્યાં સુધી ના થાય. એવું છે? બરાબર. કરતા હોય છે પછી કોઈ ના હોય તો. આ શું કરતો હતો ખબર? મમ્મી આજે નાગ પંચમ પૂજા કરતા કરતા ચા પીતો હતો. આ અમૃતા ધજાગરા કરવા બેઠી છે જો ના. મેં જોઈ જઈ, મેં કીધું આ શું કરે? આજ ફોન નહીં જોવો તમે? ફોન બાજુમાં લઈને બેઠો પણ જોતો નહીં. મારા ભગવાનનું વાંચી લો પછી જોજો. હા, પહેલા ભગવાન કરવાનું, પહેલા આપણી બધી બુક વાંચી લેવાની એમને, પછી ફોન જોવાનો એમ ને? પછી ક્યાં જોઈશ ફોન. જો જીયાના આજે છે ને ક્લાસમાં વિહાનનો બર્થડે હતો ને, તમે બર્થડે પાર્ટી ગયા હતા તો આજે ફ્રોક પહેર્યું. આમ તો નથી પહેરતી હે જીયાના? તું નથી પહેરતી ને? જો નીચે શરમ આવી ગઈ છે આજે ફ્રોક પહેર્યું ને તો. ચોકલેટ લઈને આવી છે, કેક પણ ખાઈને આવી. સાચું બોલ, ખાધી ને કેક તે? જો ઉધરસ આવી તો તું ગઈ. ઓકે, આવશે ઉધરસ? હા, આજે ખાઈ લીધી. બોલો કે કામ તો નથી ખાતી પણ આજે ખાઈ લીધી છે. એટલે જોઈએ હવે, હમણાં તો શરદી મટી એની, થશે તો શું કરીશ હવે પછી ફરી? થતી કે આવું બોલે છે? બોલો શું કરું? જો જીયાના જમી કરીને બાન દીકરી બે ઉપડે પાછા મંદિર. બે જણ મંદિરમાં જ રહેતો હોય ને તો સારું, એના કરતા ઘેર ખોટું આવો તમે બે જણ. બે ઘેર જ આવવાનું નહીં તમારે બેન, ત્યાં મંદિરમાં જમવાના આપો તો જમી લઈ. જીયાના મંદિરથી આવી ગઈ, નહીં ધોઈ લીધું. જો પપૈયું ખાવા બેસી ગઈ છે. તને ગમે છે જીયાના પપૈયું? ભાવે છે? હા, ટપ ટપ લાગ્યું. ઓકે, જલ્દી ખાઈ લો. કાલ સવારે વહેલા ઉઠવાનું છે, તારા ફંક્શન છે સ્કૂલમાં કાલ સવારે. 15મી ઓગસ્ટ છે, જન્માષ્ટમીનું ભેગું છે ફંક્શન. ઓકે, બંધા કશું ખબર પડતી નથી. જો આવું ભૂતનું જ જોતી હોય ટીવીમાં. બધું આવું બધું જેને ગમે છે જોવું. એમ? ઓકે, જલ્દી કરો ને, સુઈ જાઓ પછી ફટાફટ.